અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમિટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે અને આ સિવાય સ્થાપનાની જગ્યાએ લાઉડસ્પીકર વગાડવા માટેની પરમિટ જે તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે। જે દિવસે સ્થાપના માટેની મંજૂરી માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજિયાત આપવાની રહેશે। જો કે આ વખતે પોલીસના નિર્ણયને લઈ વિવાદ સર્જાયો છે, કારણ કે આયોજકોએ પરવાનગી લેતા સમયે જે તે વિસ્તારના વર્ચસ્વ ધરાવતી 15 થી 20 વ્યક્તિના નામ સરનામા પણ આપવાના રહેશે। આ નિયમ પહેલીવાર લાવવામાં આવ્યો છે અને તેના કારણે આયોજકોમાં કચવાટ પણ જોવા મળ્યો। અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમિટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે અને આ સિવાય સ્થાપનાની જગ્યાએ લાઉડસ્પીકર વગાડવા માટેની પરમિટ જે તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે। જે દિવસે સ્થાપના માટેની મંજૂરી માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજિયાત આપવાની રહેશે।